નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં 29,400 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કર્યો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું. જુલાઈ 13 અને 16 દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. કર્ણાટકના દરિયાઈ વિસ્તારોમાં અને દક્ષિણ કર્ણાટકમાં જુલાઈ 14 અને 15 વરસાદની આગાહી કરાઈ છે. લદ્દાખમાં ભારતીય સેનાએ કારગિલ વિજય દિવસની રજત જયંતિની ઉજવણી નિમિત્તે કારગિલ હેલિપેડ ખાતે સેનાને જાણો હેઠળ શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન યોજ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના અમલીકરણની સમીક્ષા કરવા નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. ભારતીય જનતા પાર્ટીને પેટા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો. ભાજપને કારમી હાર ઉત્તરાખંડની બદ્રીનાથ સીટ ઉપરથી મળી. કોંગ્રેસના લખપત બુટોલાનો વિજય થયો છે. કોંગ્રેસે પરંપરાગત રીતે બદ્રીનાથ બેઠક જીતી લીધી. ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા પ્રવાસીઓનો ધસારો. સાર્વજનિક પર્યટન સ્થળો પર આડેધડ વાહનો પાર્ક ન કરવા, જોખમી રીતે સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ. અમદાવાદમાં ભયજનક હોર્ડિંગ્સ દૂર કરવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ. હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની તપાસનો કરાયો હુકમ. એએમસીને 2 અઠવાડિયાનો આપ્યો કોર્ટે સમય. એએમસી વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી પીઆઈએલ. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલથી બહાર આવી શકે છે. ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી બંનેને ઈદત કેસ એટલે કે બનાવટી નિકાહમાં મુક્ત કરી દેવાયા. અભિનેત્રી ઈશા દેઓલ મોટા પડદે પાછી ફરી રહી છે. તે કોઈ હિન્દી નહીં પરંતુ હીરો હિરોઈનના ટાઇટલ ધરાવતી એક તેલુગુ ફિલ્મમાં દેખાશે. ઈશા દેઓલ છેલ્લા કેટલાક સમયથી માત્ર ઓટીટી વેબ સિરીઝ તથા કેટલીક શોર્ટ ફિલ્મોમાં જ સક્રિય જોવા મળી હતી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.